હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડૉક્ટર એ ભગવાનનું રૂપ હોય છે, ઘણી વખત આપણે સાંભળ્યું છે અને ઘણી વખત ડૉક્ટર જે ખરેખર ભગવાનનું રૂપ લઈને દર્દીઓનો જીવ બચાવતા હોય છે। તેવો જ એક કિસ્સો વડોદરા શહેરથી સામે આવ્યો છે, જેમાં ડૉક્ટર ભગવાનનું રૂપ હોય તેવું સાબિત થયું છે। જેમાં વડોદરા શહેરના સ્ટર્લિંગ હોસ્પિટલમાં મધર અને ટ્વિન્સ બાળકોનો જીવ તેમના દ્વારા બચાવવામાં આવ્યો છે અને ખરેખર ભગવાનનું રૂપ લઈને આવ્યા હોય તેવી રીતે તેઓનો જીવ બચાવ્યો છે। જેમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં મધર અને ટ્વિન્સનો જીવ બચ્યો છે। સગર્ભાવસ્થાના 7 મહિનામાં દર્દીને સબરાકોઇન હેમરેજ હોવાનું નિદાન થયું, ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલની કહી શકાય કે 28 સપ્તાહની આ જે મધર, જે ગર્ભાવતી મહિલા હતી, તેની અતિ ઝીણવટપૂર્વક જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હતા તેમના દ્વારા સારવાર કરવામાં આવી અને ભારે મહેનત બાદ, ભારે જહેમત બાદ કહી શકાય કે તેઓ ભગવાનનું રૂપ લઈને આવ્યા અને જે મધર અને જે તેમના ટ્વિન્સ બાળકો હતા તેમનો જીવ બચાવ્યો। ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે, ખરેખર એ આજે સાબિત કરતો કિસ્સો સામે આવ્યો। વડોદરા શહેરમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં મધર અને ટ્વિન્સ બાળકોને નવું જીવન મળ્યું। સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં મધર અને ટ્વિન્સને નવું જીવન મળ્યું। સગર્ભા અવસ્થાના 7 મહિનાના દર્દીને, જે 7 મહિનામાં જે દર્દીને સબરાકનોઇડ હેમરેજ હોવાનું નિદાન થયું। દર્દી અને તેના અકાળ જોડિયા બાળકોને બચાવવા માટે વિવિધ વિભાગોના ડૉક્ટરોની ટીમે સાથે મળીને કામ કર્યું। સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરાના ડૉક્ટરોની ટીમે 28 સપ્તાહની ગર્ભાવતી મહિલા અને તેના જોડિયા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો। જટિલતા સાથે અત્યંત કુશળ ડૉક્ટરોની ટીમ મહિલાની સારવાર કરવામાં સક્ષમ હતી અને તેના અકાળ જોડિયા બાળકોની સંભાળ રાખવામાં પણ સક્ષમ હતી। 10,000 સગર્ભા સ્ત્રીઓમાંથી માત્ર એક જ સબએરાકનોઇડ હેમરેજથી પીડાય છે, જે બિનસગર્ભા દર્દીઓ કરતાં 5 ગણું વધારે છે। 36 વર્ષના દર્દીને IVF દ્વારા જોડિયા બાળકો હતા, જો કે ગર્ભાવસ્થાના 28 અઠવાડિયા પછી તેઓને જાણ થઈ કે ગંભીર માથાનો દુખાવો સહિતના લક્ષણોથી પીડાવાનું શરૂ કર્યું। તે સ્થિતિનું નિદાન કરી શક્યા નહોતા। પછી તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં પ્રસૂતિ શાસ્ત્રી ડૉક્ટર અર્ચના દ્વિવેદી, ફિઝિશિયન્સ, ક્રિટિકલ કેર નિષ્ણાત, ન્યુરોસર્જન અને નિયોનેટોલોજિસ્ટ સામેલ હતા। દર્દીને સબએરાકનોઇડ હેમરેજ SH હોવાનું નિદાન થયું, જે એન્યુરિઝમના ભંગાણને કારણે મગજના હેમરેજનો જ એક પ્રકાર છે। માતા અને ગર્ભ માટેના વધતા જતા જોખમનું મૂલ્યાંકન કરીને ડૉક્ટરોની ટીમે સિઝેરિયન માટે જવાનું નક્કી કર્યું। SAHની સારવાર માટે તરત જ ઓપરેશન કરવાનું નક્કી કર્યું। સ્ટર્લિંગ હોસ્પિટલમાં પડકારજનક સારવાર હાથ ધરતી ટીમમાં પ્રસૂતિ નિષ્ણાત ડૉક્ટર અર્ચના દ્વિવેદી, ફિઝિશિયન ડૉક્ટર કરિશ્મા મતાઈ, ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ ડૉક્ટર રિતેશ શાહ, ન્યુરોસર્જન ડૉક્ટર મૌલિક વાજા અને નિયોનેટોલોજિસ્ટ ડૉક્ટર અનુરાગ સિંહનો સમાવેશ થયો। સારવાર દરમિયાન ડૉક્ટરે જણાવ્યું કે મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓના ત્રીજા ત્રિમાસિક ગર્ભાવસ્થા સાથે માતા અને જોડિયા બાળકોને બચાવવા માટે વિવિધ વિભાગોએ કહી શકાય કે સાથે મળીને કામ કરવું આવશ્યક હતું। માતા અને જોડિયા બાળકોને જીવિત રહેવાની શ્રેષ્ઠ તકો આપવા માટે ઝીણવટપૂર્વક આયોજન અને સારવારનું સમયસર અમલ એ પ્રાથમિકતા હતી। સિઝેરિયન પછી દર્દી પર ક્રેનિયોટોમી કરવામાં આવી હતી। માતા અને જોડિયા બાળકોને અનુક્રમે ICU અને નવજાત ICUમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા। ત્યારે ડૉક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું કે આનંદ થાય છે કે દર્દી અને તેના જોડિયા બંને બાળકો ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે અને તેમને રજા આપવામાં આવી છે। આ કેસ મુશ્કેલ હતો, અઘરો હતો, કારણ કે તેમાં સામેલ જોખમી પરિબળો જીવન માટે જોખમી હતા। આમાં માતૃત્વના હાઇપરટેન્શનની શક્યતા, ગર્ભાવસ્થા દરમિયાન રક્તસ્રાવનું જોખમ સામેલ છે, જેનાથી ગર્ભના અસ્તિત્વને અસર કરે છે। હુમલા, હેમરેજ વગેરેથી સ્ટર્લિંગ જેવી હોસ્પિટલે નિર્ણાયક ભૂમિકા ભજવી, કારણ કે આ જટિલ કેસને હેન્ડલ કરવા અને સંચાલિત કરવા માટેની તમામ જરૂરિયાતો એક હેઠળ ઉપલબ્ધ હતી, જેમાં સ્ટર્લિંગ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ કુશળતાપૂર્વક દર્દીની સારવાર કરવામાં સક્ષમ હતી, જેથી કરીને લાંબા ગાળાની ગૂંચવણો અથવા જીવલેણતાને સફળતાપૂર્વક ટાળી શકાય। સ્ટર્લિંગ ગ્રુપ ઓફ
હોસ્પિટલ્સ એ ગુજરાતમાં તૃતીય સંભાળનું અગ્રણી પ્રદાતા છે. 2 દાયકાના અનુભવ સાથે કોર્પોરેટ હોસ્પિટલ ચેઇન રાજ્યમાં સૌથી મોટી બની ગઈ છે, જેમાં 4 હોસ્પિટલો અને કેન્સર કેન્દ્રો અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીધામમાં સ્થિત છે. તેઓ સર્જિકલ એન્કોલોજી, મેડિકલ એન્કોલોજી, રેડિયેશન એન્કોલોજી, કાર્ડિયાક સાયન્સ, ક્રિટિકલ કેર, પલ્મોનોલોજી, ગેસ્ટ્રોનોલોજી અને જીઆઈ સર્જરી સહિતની વિશિષ્ટ સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે. ન્યુરોસાયન્સ અને સ્પાઇન સર્જરી હોસ્પિટલ 24 કલાક કટોકટી અને અકસ્માત સેવાઓ, 2 કેથ લેબ અને 7 અત્યાધુનિક ઓપરેટિંગ થિયેટરથી સજ્જ છે. કેશલેસ હોસ્પિટલમાં દાખલ થવા માટે હોસ્પિટલ વિવિધ વીમા કંપનીઓ, TPS, કોર્પોરેટ્સ અને સરકારી યોજનાઓ સાથે જોડાણ ધરાવે છે. સ્ટર્લિંગ હોસ્પિટલે તાજેતરમાં રોબોટિક ઘૂંટણ બદલાવાનો કાર્યક્રમ પણ રજૂ કર્યો. આ અદ્યતન સર્જિકલ વિકલ્પ પ્રદાન કરવા માટે તેમના પ્રદેશની પ્રથમ હોસ્પિટલમાં એક બનાવવી. સમગ્ર ગુજરાતમાં સ્ટર્લિંગ હોસ્પિટલ ઉચ્ચ સ્તરની તબીબી સંભાળ માટે દીવાદાંડી બની ગઈ છે. સ્ટર્લિંગ હોસ્પિટલો માત્ર તેની ભૌગોલિક પહોંચની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ તેની અસાધારણ દર્દી સંભાળ દ્વારા સ્થાપિત વિશ્વાસ અને સદ્ભાવના સંદર્ભમાં પણ નોંધપાત્ર વિસ્તરણનો અનુભવ કર્યો છે. એકચ્યુઅલી મારી સિસ્ટરની હાલત બહુ ગંભીર હતી જ્યારે અમે હોસ્પિટલમાં આવ્યા ત્યારે. મને તો લાગતું નહોતું કે આઈ થિંક તે બચી શકે, પણ હોસ્પિટલમાં આવ્યા પછી જે ડૉક્ટરોએ ટ્રીટમેન્ટ કરી અને ત્યાર પછી જે રિઝલ્ટ મળ્યું એનાથી અમે બહુ ખુશ છે. કોઈ આશા રાખી હતી કારણ કે આ રીતની જે પરિસ્થિતિ હતી? આશા તો એકચ્યુઅલી દરેક જણ રાખે છે, પણ જે પરિસ્થિતિમાં મારી બેન હતી એ મને લાગતું નહોતું આઈ થિંક, પણ ડૉક્ટરની મહેનત અને ભગવાનનો આભાર, તો એનાથી સક્સેસફુલ થયું છે. એક બાજુ માથાની બીમારી અને એક બાજુ પ્રેગ્નન્સી. કઈ રીતે? એટલે હવે એકચ્યુઅલી બહુ લોંગ ટાઈમથી મારી સિસ્ટર બેબી માટે ટ્રાય કરી રહી હતી અને ભગવાનની મહેરબાનીથી અમને પ્રેગ્નન્સી રહી હતી અને સડનલી આ જે માથામાં એને પ્રોબ્લેમ થયો એટલે મને એકચ્યુઅલી કોઈ આઈડિયા જ નહોતો કે લાઈક શાની માટે આ છે. અમે જ્યાં ટ્રીટમેન્ટ કરાવી હતી ત્યાં પહેલાં ગયા અને ત્યાંથી અમને સ્ટર્લિંગમાં મોકલવામાં આવ્યા. તો પછી સ્ટર્લિંગમાં સારવાર થઈ અને પછી અમને સારું રિઝલ્ટ મળ્યું. તો નિયરલી 1 month થયો છે. 1 month વી સ્ટે હિયર. સ્ટર્લિંગની જે સર્વિસ હતી કેવી રીતે? ખૂબ જ સારી. ઇવન બધા જે સ્ટાફ મેમ્બર છે, હાઉસકીપિંગથી માંડીને બધું જ ખૂબ જ સુંદર છે. સો વી આર હેપી. શું નામ? મયંક પટેલ. સર, ચેલેન્જિંગ કિસ્સો હતો. જી જીતી ગયા છે. શું જી કહેશો? સો આવા જાતના ચેલેન્જિંગ કેસ દરેક ડૉક્ટરના કેરિયરમાં થોડા સમયે પણ બહુ ઓછા આવતા હોય છે. રૂટીન વર્ક વધારે હોય, સામાન્ય કિસ્સાઓ વધારે હોય, પણ આવો ચેલેન્જિંગ કેસ હું કદાચ એવું અતિશયોક્તિ નહીં માનું કે મારા કેરિયરમાં ફરીથી આવો કેસ આવશે કે નહીં, એના માટે હું ખાતરીપૂર્વક નહીં કહી શકું. એવો આ યુનિક કેસ હતો. સંયોગોના દ્રષ્ટિએ, નહીં કે બીમારીની દ્રષ્ટિએ. આ બીમારી કોમન છે, પણ બીમારીની સાથે દર્દીની ઉંમર, પેટમાં રહેલા ગર્ભના બાળકોની ઉંમર, જોડિયા બાળકો હોવા, આ બધા જ, અને એની આઈવીએફથી પ્રેગ્નન્સી હતી, કારણ કે વંધ્યત્વ એટલે કે ઇન્ફર્ટિલિટી હતી, એટલે આઈવીએફથી પ્રેગ્નન્સી રહી. તમે સમજી શકો છો કે ફેમિલી માટે જ્યારે આઈવીએફના અટેમ્પ્ટ્સ ઉપર અટેમ્પ્ટ કર્યા પછી પણ પ્રેગ્નન્સી ઘણીવાર નથી રહેતી હોતી. એમાં આ એજ ઉપર જ્યારે એમને એવી દુવિધા છે કે ફરીવાર પ્રેગ્નન્સી રહેશે કે નહીં, 36 વર્ષની ઉંમર હોય મહિલાની, એટલે આઈવીએફથી, અને એમાં પણ ટ્વિન પ્રેગ્નન્સી રહ્યા પછી જો આવી પરિસ્થિતિમાં પરિવારને એવા સમાચાર મળે કે દર્દીને જીવ જોખમમાં છે કે બાળકોનો પણ જીવ જોખમમાં છે, તો એમના ઉપર આભ તૂટ્યા સમાન જ હોય છે. એટલે આ પરિસ્થિતિમાં અમે દર્દીને અને બંને બાળકોને સારવાર આપી શક્યા, એમની સારવારનો કોર્સ પૂર્ણ કરી શક્યા અને સારવારના અંતે 3 જીવ અમે બચાવી શક્યા, જે અત્યારની પરિસ્થિતિમાં પૂરી રીતે તંદુરસ્ત છે. એનાથી મોટી કોઈ ખુશી અમારા માટે નથી. એવી કયો સમય હતો કે ચેલેન્જિંગ રહ્યો? કારણ કે જે સૌથી વધારે ચેલેન્જિંગ એ જ હતો કે જ્યારે આવું દર્દી, હું ન્યુરોસર્જન છું, અમારી કે લાઈફમાં મધરાત્રે, અડધી રાત્રે દર્દીઓ આવે ગંભીર પરિસ્થિતિમાં, બહુ સામાન્ય હોય છે. પણ જ્યારે અડધી રાત્રે આવું દર્દી આવે કે જેમાં અમારે ત્વરિત નિર્ણયો લેવાના છે, એ નિર્ણયો સાચા પણ પડવા જોઈએ અને એમાં સફળતા પણ મળવી જોઈએ, એવી પરિસ્થિતિમાં અમારે એક વખતે સારવાર શરૂ કરતાથી
ડેફિનેટ સારવાર કઈ આપીશું જે દર્દી માટે યોગ્ય હશે એ નિર્ણય અમારા માટે ચેલેન્જિંગ હોય છે. એકવાર રસ્તો નક્કી થઈ ગયા પછી અમે અમારા રેગ્યુલર પ્રોટોકોલ પ્રમાણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. જનરલી આવા કોઈ કિસ્સાની અંદર પરિવાર આક્રમણ કરતો હોય છે, પરિવારને કેવી રીતે ટેકલ કરશે? સો હું પરિવારોને એ જ કહીશ કે સામાન્ય રીતે આજના સમયમાં અમે એવું જોયું છે કે ઘણા બધા લોકોને અધીરાઈ આવી જાય છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય છે, પણ ડૉક્ટરને તમારે ભરોસાથી તમારે જે ડૉક્ટર પર ભરોસો હોય, જે હોસ્પિટલ પર ભરોસો હોય ત્યાં જ જવું. એકવાર ડૉક્ટર ઉપર ભરોસો મૂક્યા પછી અને બીમારીની કે પરિસ્થિતિની ગંભીરતા જાણ્યા પછી તમારે પૂરેપૂરો સહકાર આપવો જોઈએ, કારણ કે ડૉક્ટર પણ આખરે એક મનુષ્ય છે અને બધી પરિસ્થિતિઓ ઉપર કંટ્રોલ નથી હોતો. પણ એક પ્રામાણિક ડૉક્ટર તરીકે હું એવું કહીશ કે અમે અમારા પાસે અમારા સામે આવતા દરેક કેસમાં વધારેમાં વધારે અને પૂરતો ન્યાય આપવા માટે જરૂર બને એટલી મહેનત કરતા હોય છે, ચાહે એ દિવસ હોય કે રાત હોય, ચાહે એ ગમે તે ઉંમર હોય અને ચાહે ગમે તે બીમારી હોય. ચલો સર, જાગૃતતા માટે શું કહેશો? જાગૃતતા માટે એટલું જ કહીશ કે પ્રેગ્નન્સીમાં, કારણ કે આ કેસ પ્રેગ્નન્સી રિલેટેડ છે, પ્રેગ્નન્સીમાં મગજને લગતી બીમારીઓ જેમાં લોહીની નસ ફાટવી, લોહીની નસનું ગૂંચળું ફાટવું, જેને મેડિકલ લેંગ્વેજમાં એવી માલ્ફોર્મેશન રપ્ચર અથવા એન્યુરિઝમ રપ્ચર કહેવાય છે, એ લિટરેચર પ્રમાણે ખૂબ જ કોમન છે. પણ એની જાગૃતતા નહીં હોવાથી અને ઘણી વખત માતાઓને પરિવાર તરફથી કે લોકલ હેલ્પ તરફથી જે ઘરેલું ઉપચાર કરીને સમસ્યાને હળવાશથી લેવામાં આવે છે, એ ન લેવી જોઈએ. અને ડેફિનેટલી તમારે જે એક્સપર્ટ હોય આ ફિલ્ડના એમની જોડે સંપર્ક કરવો જોઈએ, કારણ કે એ તમારા ભવિષ્યનો, તમારા બાળકનો, તમારા પોતાના હેલ્થનો સવાલ છે. નમસ્તે, હું ડૉક્ટર અર્ચના દ્વિવેદી છું. અહીંયા સ્ટર્લિંગ હોસ્પિટલમાં હું કાર્યરત છું એઝ અ સિનિયર કન્સલ્ટન્ટ એન્ડ ઓબ્સ્ટેટિશિયન. આપણી પાસે મગજમાં એન્યુરિઝમના કેસીસ નોર્મલ છે, આઈવીએફથી કન્સીવ થતા જોડિયા પેશન્ટ્સ પર નોર્મલ છે, પણ જે સ્થિતિ આ ભેગું થઈને આપણી પાસે આવતી હોય 7મા 8મા મહિને, આવા એક કેસ આપણા ત્યાં આવવાનું સંજોગ બન્યું, જે મિસિસ વ્યોમા પટેલ, એટલે આઈવીએફથી કન્સીવ થતા એના પ્રાઇમરી ઓબ્સ્ટેટિશિયન ડૉક્ટર યુવરાજ જાડેજા એને આઈવીએફ ટ્વિન્સ કર્યો અને એના પછી એને સિવિયર હેડેક એટલે માથામાં દુખાવો સાથે અમારી પાસે એને રિફર કરવામાં આવ્યું, જેમાં એને થોડીવાર માટે એનું ભાન ગુમાવી દીધું હતું. પછી ફરી ભાનમાં આવ્યા અને શી વોઝ કમ્પ્લેનિંગ માથાના દુખાવો એટલે સૌથી પહેલાં એનું કમ્પ્લેન હતી, જેના ઉપરથી અમને એ સમજ પડી કે કદાચ બ્રેનની કોઈ પેથોલોજી જેમાં એન્યુરિઝમ એટલે મગજમાં લોહીની ગાંઠ ફાટવાની શક્યતા, એ વિચારીને અમે પહેલાં પેશન્ટને એમઆરઆઈ કરાવ્યું, કેમ કે એમઆરઆઈમાં રેડિયેશન ઓછો મળે અગર સીટી સ્કેનથી કમ્પેર કરીએ તો. એમઆરઆઈ કરાયા પછી અમને ખ્યાલ આવ્યો કે બ્રેનમાં નસ ફાટી ગઈ છે, એન્યુરિઝમ છે, અને પેશન્ટને તાત્કાલિક અમે સીટી સ્કેનમાં સબ્જેક્ટ કરીને એ વસ્તુને પ્રૂવ કરવામાં આવ્યું. અને 7મા મહિને બાળકનું જે સોનોગ્રાફી પ્રમાણે અમને વજન મળ્યો એમાં 900+ વજન હતા, જેમાં આપણે બાળકને બચવાની શક્યતા લગભગ 68 to 83% થઈ જતી હોય છે. તો બાળક ને મધર બંને અમે જીવતા ઈચ્છતા હતા કે ભાઈ ત્રણો લાઈફ આપણે સરસ હોસ્પિટલમાંથી આપીએ, એટલે અમે એમરજન્સી સિઝેરિયન સેક્શનનું ડિસિઝન લીધું, જેમાં 2 બાળકો થયા, એક બાબો ને એક બેબી. અને પછી મધરનું ક્રેનિયોટમી એટલે મગજનું ઓપરેશન ડૉક્ટર મૌલિક વાજા અમારા ત્યાં જે ન્યુરોસર્જન છે એને કર્યો. અને પછી પેશન્ટને આપણે સીસીયુમાં રાખવાનું આવ્યું, જેમાં એને બેસિકલી પેરાલિસિસ એટલે પેરાલિસિસ સ્થિતિમાં હતા અને સ્પીચ ડિસઓર્ડર પણ હતું, જેમાંથી આપણે ફિઝિયોથેરાપી આપીને મધરને અત્યારે જે છે કન્ડિશન બહુ સક્સેસફુલ છે, એ ચાલીને આવે છે, પોતાની ડિશમાંથી લઈને ખાવાનું જાતે જ કરી શકે છે અને સ્પીચ પણ બહુ સરસ પાછા આવી ગઈ છે. એન્ડ બેસ્ટ પાર્ટ ઇઝ કે બંને બાળકો પણ સરસ છે, જે એનઆઈસીયુ ફેસિલિટીમાં અમને ડૉક્ટર અનુરાગ સિંહ પર ટ્રસ્ટ કરીને બાળકોને એમના હાથમાં આપ્યા, એ બાળકો પણ સરસ છે અને આજે અમારી જોડે અહીંયા સમક્ષમાં હાજર છે. અને એ દરમિયાન હું એ કહીશ કે એડવાન્સ ફેસિલિટી, અર્લી ડાયગ્નોસિસ કે ડાયગ્નોઝ કરવામાં અગર જો આપણે ઝડપથી કરીએ તો એવા કેસીસને આપણે બેસ્ટ રિઝલ્ટ આપી શકીએ છીએ. પ્રશ્ન એ ઊભો થાય કે કેમ આવું થતું હોય છે, તો માતાના સર્ક્યુલેશન એટલે કાર્ડિક આઉટપુટ બાળકને નીડ્સ એટલી જરૂરિયાત એને
પરવરિશ માટે જે ન્યુટ્રિશન છે એના માટે સર્ક્યુલેશન 5 થી 10% ઉપર જ હોતું હોય છે અને એમના કેસમાં જોડિયા હોવાથી સર્ક્યુલેટરી સિસ્ટમ કાર્ડિયક આઉટપુટ પર લોડ પણ વધારે હતું, જેનાથી કે મગજમાં બ્લડ સર્ક્યુલેશન વધવાથી જે લોહીની ગાંઠ ફાટવાની શક્યતા બહુ જ વધી જાય અને સાથે સાથે મેટર્નલ મોર્ટાલિટી એટલે માતાના ઉપર બી નુકસાન થવાની શક્યતા વધતી હોય. એટલે એવા સંજોગો જ્યારે બનતું હોય તો ટર્શરી કેર ફેસિલિટીમાં પેશન્ટ હોય તો અતિ સારું અને બેસિક છે કે આપણે ઝડપથી ડાયગ્નોઝ કરવા જરૂરી છે અને એનું સારવાર જલ્દી લેવાથી આપણે રિઝલ્ટ સરસ મળી જાય છે. ખાસ કરીને જ્યારે ઇટ વોઝ એટલે ડિફિકલ્ટ હતું આપણા બધા માટે, કેમ કે રિલેટિવ્સને એ સમજાવવા કે 7મા મહિને આપણે સીઝર એટલે કરીએ છીએ કે બાળકને ટોક્સિક ડ્રગ્સ રેડિયેશનથી બચાવીને જે આપણે બાળક હાથમાં આપીએ પરિવારને તો એને બચવાની શક્યતા વધી જાય. જે મેં તમને પહેલાં જ કીધું, બાળકના વજન પર આધારિત હોય છે. વજન સારો હોય તો આપણને રિઝલ્ટ પણ સારો મળી જતું હોય છે. NICU ફેસિલિટી મસ્ટ, જેના ઉપર તમે ટ્રસ્ટ કરીને બાળકોને ત્યાં મૂકી શકો છો. પર આવા કેસીસમાં જ્યારે રેસિડ્યુઅલ ડિફોર્મિટી એટલે જેવા કે પેરાલિસિસ ને મગજના ખાલી ક્લિપિંગ કરીને ઓપરેટ કર્યા પછી પણ વેઝોસ્પાઝમ થવાથી માતાને મોર્બિડિટી એટલે માનસિક ને શારીરિક સંતુલનની તકલીફો થઈ શકે છે, જે આપણી માટે મોટા ચેલેન્જ તરીકે સામે આવતા હોય. તો એવા કેસીસમાં એટલે જ હું એ કહું છું, દરખાસ્ત કરું છું કે જ્યારે પણ માથાનો દુખાવો સાથે પેશન્ટ આવે અને ઇટ ઇઝ લાઈક કે પેશન્ટ માથા બેંગ કરતા હોય કે મને એટલું બધું દુખતું હોય તો સિમ્પલ કેઝ્યુઅલી એ વાતને લેવાની નહીં. આપણે ખાસ યાદ રાખવાનું કે જ્યારે 7મો 8મો કે 9મો મહિનો ચાલતું હોય તો મગજમાં જો એન્યુરિઝમ ગાંઠ ફાટી જાય એને આપણે જો કેઝ્યુઅલી ટેકલ કરીએ તો માતા હોસ્પિટલ સુધી ના પહોંચે એના પહેલાં જ એવું બનાવ બને કે કાં તો બાળકનું નુકસાન હોય કાં તો માતાનું નુકસાન હોય. તો ઝડપથી ડાયગ્નોસિસ ફેસિલિટી લેવાની ટર્શરી કેર સેન્ટરની ને NICU કેર હોય તો આપણને બાળકને માતાને બધાને બચાવી શકીએ. હોસ્પિટલ સ્ટાફ પરિવાર પણ આક્રમણ કરતો હોય છે, પરિવારને કેવી રીતે તમે ટેકલ કરો? પરિવારને અમે સંમિલિત રૂપથી ટેકલ કર્યા અને હું એ સન્માન સહિત કહું છું કે મારા સ્ટાફ ને મારા જે કલીગ્સ જે મારી સાથે ડૉક્ટર મૌલિક વજા, ડૉક્ટર કરિશ્મા મતાઈ, ડૉક્ટર રિતેશ અને અમારા જે ઝોનલ ડાયરેક્ટર છે ડૉક્ટર અંકુશ મહેતા અને HR ટીમ બધા એમને સહયોગ આપ્યો કે ફાઇનાન્શિયલી એને પહેલાં બર્ડન નહીં કરવાનું. આપણું મેઇન છે કે પહેલાં પેશન્ટ સારું થવું જોઈએ અને 1-to-1 ટોકિંગ. એવું નથી કે આપણે પેરેન્ટલ એટીટ્યૂડ અપનાવી કે અમે કહી દીધું તમારે આ કરવાનું છે એટલે કરવાનું છે. એવરીથિંગ આપણે પેશન્ટને અને પેશન્ટના રિલેટિવને એક્સપ્લેન કરવા જોઈએ. અમારા કેસમાં પેશન્ટને એક્સપ્લેન કરવા જેવું હતું નહીં. એમના ભાઈ મયંકભાઈ જે આપણી સાથે ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હતા, પછી એના હસબન્ડ, એના રિશ્તેદારો, ઘણા બધા લોકો આવ્યા, લેકિન આપણે પેશન્સ ગુમાયા વગેર રિલેટિવને શાંતિથી બધું સમજાવીએ તો એ સમજે છે અને આપણે એને વિશ્વાસ આપવાની જરૂર છે કે જે પણ સારવાર અમે કરીએ અને ઓપન બુક તરીકે કે આપણે કંઈ સંતાડ્યું નહીં એમની સાથે કે આ વસ્તુ છે, આ છે ને આ નેગેટિવિટી છે ને આ પોઝિટિવિટી છે, જેનાથી કે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એન્ડ બિલીવ મી, આઈ થિંક કાઉન્સલિંગ બહુ જ મોટી વસ્તુ છે. અગર આપણે પેશન્ટને રિલેટિવ્સને વ્યવસ્થિત જાણ કરીએ અને લૂપમાં રાખીએ બધી બાબતમાં, એક નાની નાની વસ્તુ બી આપણે કરતા હોઈએ, જાણ કરીએ તો રિલેટિવ્સને બી આનંદ આવે ને એને ખબર પડે કે આપણે કરીએ છીએ. હા, તમારી વાત એ સાચી છે કે અમુક રિલેટિવને સમજાવવા બી અઘરું હોય અને આપણે કોઈક વાર એને રોષ અને ગુસ્સાનો બી સામના કરવા પડે છે. અમારા કેસમાં રિલેટિવ્સ બી સારા હતા જેને બહુ જ સહયોગ આપ્યો અને આઈ એમ થેન્કફુલ. એના સાસુ, સસરા, એના હસબન્ડ પણ આવ્યા અને એના ભાઈ, જે પણ ફિઝિયોથેરાપિસ્ટ સારવાર અમે બતાડી એ ડેલી પ્રેક્ટિસ પણ કરાવતા હતા. એના લીધે આપણા પેશન્ટ જલ્દી ચાલતા થઈ ગયા, બોલતા થઈ ગયા અને એને જે પણ આપણે સમજાયું એને પોઝિટિવ માઇન્ડથી લઈને આપણને ફૂલ સહયોગ આપ્યો છે. ઓલમોસ્ટ 15 to 18 ડેઝ એને ICUમાં કાઢ્યો અને પછી આપણે વોર્ડમાં રાખ્યો. ઓલમોસ્ટ 20-25 ડેઝ હોસ્પિટલ સ્ટે. પછી NICUમાં બચ્ચાઓએ હમણાં જે કહીએ જે ફૂલ ટર્મ બચ્ચાઓ હમણાં 15 દિવસ પહેલાં જ થયા છે. જે સમયે એને માતાના શરીરમાં કાઢવા જોઈએ, એને ગર્ભમાં કાઢવા જોઈએ, એ સમયે એને હમણાં 15 દિવસ પહેલાં સંપૂર્ણ કર્યો છે. જનરલી આવા કેસો ક્યારે આવતા હોય છે? અમારા જે ટર્શરી કેર સેન્ટરનું એક્સપિરિયન્સ એવું છે કે જુદા જુદા મગજને લોહીનો કેસ કે અમારા પ્રેગ્નન્સી જોડિયાના કેસીસ એક સામાન્ય સંભાવના છે. પર આવા કેસમાં આઈ થિંક વી શુડ કોમ્પ્લિમેન્ટ કે જે પ્રાઇમરી ગાયનેકોલોજિસ્ટ હતું એમને વસ્તુને પકડ્યું, કેઝ્યુઅલી ના લીધું અને તરત જ શિફ્ટ કર્યું. એકચ્યુઅલી અગર અમે પેન ઇન્ડિયા ઇન્સિડન્સની વાત કરીએ તો 3 થી 11 1 લાખ કેસીસમાં બને આવા કેસીસ અને જો એને હજી સંકુચિત કરીએ તો 10,000માં 1 કેસ. એટલે એવા બનાવ બને છે. એમાં જાગૃતતા ને ઝડપથી ડાયગ્નોસિસ જે છે એકચ્યુઅલ કામ કરતા હોય છે.